हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, कैसे हो आप सब लोग? ठीक हो गए? आज આપણે પાઠ 16 માતૃ હૃદય વિશેને આજે આપણે એની અભ્યાસ અને સ્વાધ્યાય સમજીશું. બધા પોતાની ટેક્સ્ટ બુક્સ યાની કે ગુજરાતીની બુક્સ કાઢી લેશે અને તેના પ્રશ્નોના જવાબ આપણે લખાવીશું. પહેલો પ્રશ્ન છે, અભ્યાસ લખો અને પહેલો પ્રશ્ન છે, આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. યાની કે આપણે જે અબકોડો આપ્યું છે એમાંથી સાચો વિકલ્પ જોઈને આપણે એનો જવાબ લખવાનો રહેશે. હું સવાલ પણ બોલીશ અને જવાબ પણ સાથે બોલીશ. ગુજરાતીમાં હંમેશા ઓપન લીટીને ટચ કરીને લખવાનું રહેશે. રસોઈ દીર્ઘની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને અક્ષર સારા કાઢવા, જે વંચાય તેવા હોવા જોઈએ. ઓકે, વેરી ગુડ. ચલો હવે આપણે પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીશું. પહેલો પ્રશ્ન છે, અપંગતના તનના પણ મનના નહીં એટલે. તો એનો જવાબ છે, મનની મક્કમતા બહુ મોટી વાત છે. મનની મક્કમતા બહુ મોટી વાત છે. બીજો સવાલ લખો. બાઈ કરગડિયા વીણવા નીકળી હતી, કારણ કે કરગડિયા એટલે કે લાકડા, બળતણ વીણવા નીકળી હતી, કારણ કે સાંજે તેને રાંધવા માટે જરૂરી હતા. કારણ કે સાંજે તેને રાંધવાનું હતું, તેની માટે તે જરૂરી હતા. પ્રશ્ન ત્રીજો, બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં. બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં શું દેખાણું? એને ગલુડિયું દેખાણું. શું દેખાણું? ગલુડિયું દેખાયું હતું. એનો છે જવાબ ઘ. પછી છે પ્રશ્ન 4. માતૃહૃદય પાઠમાં વધારે તો. માતૃહૃદય પાઠમાં વધારે તો માતાના પોતાના બાળક પ્રત્યેના. સવાલ લખ્યો કે માતૃહૃદય પાઠમાં વધારે તો તેનો જવાબ લખો, માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે. માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે. હવે લખો પ્રશ્ન 2. દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તેનો પહેલો પ્રશ્ન છે, ગિરનાર કોની જેમ બેઠો છે? ગિરનાર કોની જેમ બેઠો છે? તેનો જવાબ લખો, ગિરનાર કોઈ અવધૂતની જેમ બેઠો છે. ગિરનાર કોઈ અવધૂતની જેમ બેઠો છે. પ્રશ્ન 2, પ્રાગટ ફૂટે. પ્રાગટ ફૂટે એટલે માલધારીઓ શું કરતા? માલધારીઓ શું કરતા? તેનો જવાબ લખો, માલધારી સ્ત્રી. પ્રાગટ ફૂટે, બીજો છે જવાબ, પ્રાગટ ફૂટે એટલે માલધારીઓ ભેંસો અને બીજા ઢોરોને લઈ ચરાવવા ઉપડી જતા. ચરાવવા ઉપડી જતા. સ્ટુડન્ટને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2નો જવાબ લખાઈ ગયો હશે. હવે આપણે લખીશું પ્રશ્ન 3. માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો? માલધારી સ્ત્રીનો જીવ
અડધો કેમ થઈ ગયો? તેનો જવાબ લખશો. માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ પાછળ આવતું હતું. તેની પાછળ પાછળ આવતું હતું. અને સ્ત્રી કરગડિયા વીણતા બાળકને કરગડિયા વીણતા બાળકને ભૂલી ગઈ. જ્યારે તેણે સિંહણની ડણક યાની કે ગર્જના સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું. બાળકને ન જોતા માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો. માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો. પ્રશ્ન 4 સવાલ લખો. સિંહણ બાળકથી કેટલી દૂર હતી? પ્રશ્નાચિહ્ન. સિંહણ બાળકથી કેટલે દૂર હતી? તો તેનો જવાબ લખો. સિંહણ બાળકથી 7 ફૂટ દૂર હતી. કેટલી? 7 ફૂટ દૂર હતી. પાંચમો સવાલ લખો. આખરે બંને માતાઓએ શું કર્યું? આખરે બંને માતાઓએ શું કર્યું? તો તેનો જવાબ લખો. આખરે બંને માતાઓએ એકબીજા સાથે આંખ મિલાવીને પોતપોતાના શિશુને લઈને ચાલી ગઈ. માલધારી સ્ત્રીને નેશમાં અને સિંહણને પોતાની બોડમાં જવું હતું. સિંહણને પોતાની બોડમાં જવું હતું. ઓલ સ્ટુડન્ટને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના 5 સવાલ જવાબ લખાઈ ગયા હશે. અગર જો તમારે નોટની અંદર નીચે જગ્યા હોય તો સ્વાધ્યાયનું હેડિંગ મારો, યા વન ન્યૂ પેજ લઈને એની ઉપર સ્વાધ્યાયનું હેડિંગ મારો. ઓકે, વેરી ગુડ. હવે પ્રશ્ન 1 લખો અને નીચે લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેનો જવાબ લખો. પહેલો સવાલ છે, માલધારી સ્ત્રીઓ શું કામ કરતી હતી? શું કામ કરતી હતી? તો જવાબ લખો. માલધારી સ્ત્રીઓ સવારે દહીં વલોવતી અને સાંજે બણતણ વીણવા ગીરના જંગલોમાં નીકળી પડતી હતી.
ગીરના જંગલોમાં નીકળી પડતી હતી. પ્રશ્ન 2. બાળક માતાથી પાછળ કેમ રહી ગયું? પ્રશ્ન ચિહ્ન. બાળક માતાથી પાછળ કેમ રહી ગયું? તેનો જવાબ લખો. માતા સૂકા લાકડા વીણતી વીણતી ચાલી ગઈ અને તેનું બાળક ફૂલડા ચૂંટતું ધીમે ધીમે ચાલતું હતું. તેનું બાળક ધીમે ધીમે ચાલતું હતું. તેની પાછળ રહી ગયું, તેથી તેની પાછળ રહી ગયું. પ્રશ્ન 3. બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી? તો તેનો જવાબ લખો. સૂકા લાકડા વીણતી માતાએ સૂકા લાકડા વીણતી માતાએ સિંહની ડણક સાંભળી અને પોતાનું બાળક સાંભળ્યું યાની કે તેને યાદ આવ્યું. પોતાનું બાળક સાંભળ્યું. પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી કે પોતાનું બાળક પોતાની સાથે નથી. પોતાનું બાળક પોતાની સાથે નથી. ઓલ સ્ટુડન્ટ્સને પ્રશ્ન 1, 2, 3 લખાઈ ગયો હશે. હવે આપણે લખીશું પ્રશ્ન 4નો સવાલ લખો. માતાને કયું દ્રશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી? ગોળ ગોળ ફરતી લાગી. તો તેનો જવાબ લખો. એક બાજુ માલધારી સ્ત્રીનું શિશુ સિંહ બાળને રમાડી રહ્યું હતું. અને બીજી બાજુ સિંહણ એના બચ્ચાને જોઈ એની નજીક આવી રહી હતી. માલધારી શિશુની માતાએ આ ભયાનક દ્રશ્ય જોયું અને તેને ધરતી ગોળ ગોળ ફરતી લાગી.
હવે લખો પ્રશ્ન 5. શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી? કર્યા સિવાય શા માટે પાછી ફરી? તેનો જવાબ લખો. શિકારી માટે ગયેલી સિંહણની માનવ બાળની ગંધ આવી. તેથી સિંહણ પોતાના વહાલસોયા બચ્ચાના રક્ષણ માટે શિકાર કર્યો. સિવાય પોતાની બોર્ડ તરફ પાછી ફરી. તેના સિવાય તે પછી તેના પોતાના બોર્ડ તરફ તે પાછી વળી. હવે લખો પ્રશ્ન 6. માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાની સામ્યતા કઈ છે? પ્રશ્નચિહ્ન અને એમાં લખો શા માટે પ્રશ્નચિહ્ન. તેનો જવાબ લખો. માલધારી સ્ત્રીને સિંહણ એ બંને માતાઓ એક મનુષ્ય છે. ને બીજું પશુ છે. એક મનુષ્ય છે અને બીજું પશુ છે. બંને માતાઓ છે પણ કેવી છે? એક મનુષ્ય છે અને એક પશુ છે. એમ બંનેના ખોળિયા જુદા છે પણ બંને માતાઓમાં મમતા અને પ્રેમ સમાન રૂપે છે. બધાને પ્રશ્ન 6 લખાઈ ગયો હશે. હવે આપણે લખીશું પ્રશ્ન 7 લખો. માનવ હોય કે પશુ, માતૃહૃદય તો સૌના સરખા. આ પંક્તિનો અર્થ સમજાવો. તેનો જવાબ લખો. બાળકના બગલમાં સિંહ બાળ હતું. એક બાજુ બાળકની માતા હતી અને બીજી બાજુ સિંહણ હતી. પરિસ્થિતિ તંગ હતી. તંગ યાને કે ગંભીર પરિસ્થિતિ હતી એમ. સદભાગ્યે માતાના સમજાવવાથી બાળકે સિંહ બાળને મૂકી દીધું. તે પોતાની માતા પાસે દોડી ગયું. બંને માતાઓની આંખો મળી એટલે એકબીજાની આંખોમાં જોયું. બંનેના માતૃહૃદયે કંઈક વાત કરી.
બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેના મમતા અને પ્રેમ સમાન હતા. માનવ હોય કે પશુ, માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. એનું કારણ છે કે પ્રાણી હોય, પક્ષી હોય કે પશુ હોય, બધાનું મન સમાન હોય છે, સરખું હોય છે. એક માતા જેવું જ હોય છે, જે પોતાના બાળક માટે હંમેશા પ્રેમ, લાગણી અને દયાથી ભરેલું હોય છે. એટલે આ પાઠમાં કહેવામાં આવ્યું છે કે માતૃ હૃદય તો સૌના સરખા જ છે. હવે લખીએ પ્રશ્ન 2. બધાને પ્રશ્ન 1 થી 7 લખાઈ ગયા હશે, જે મેં અત્યારે લખાવ્યા. હવે એની નીચે હેડિંગ મારો પ્રશ્ન 2, એટલે કે સવાલ 1 થી 7 કહી શકીએ પ્રશ્ન 1નો સ્વાધ્યાયમાં. હવે પ્રશ્ન 2 છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો. લખો. પહેલો છે માલધારી. તો માલધારીનો વાક્ય બનશે, માલધારીઓ ડુંગરના ઢાળ પર ઢોર ચરાવે છે. માલધારીઓ ડુંગરના ઢાળ ઉપર યાની કે ઢોર ચરાવે છે. બીજો લખો બલિહારી. તેનો જવાબ લખો, કુદરતની બલિહારી છે કે જનાવરોમાં પણ પ્રેમ અને મમતા હોય છે. પ્રેમ અને મમતા હોય છે. હવે લખો ત્રીજો અસ્તિત્વ. અસ્તિત્વ તો ગીધ, પંખીનું અસ્તિત્વ હવે જોખમમાં છે. ત્યારબાદ ચોથો નંબર પરિવર્તન. ચાણક્યની વાત સાંભળીને ચોરોનું હૃદય પરિવર્તન થઈ ગયું. ત્યારબાદ પાંચમું નેસ. ગીરના ભરવાડો નેસમાં રહે છે. ગીરના ભરવાડો નેસમાં રહે છે. ત્યારબાદ છેલ્લું છે 6 નંબર શિશુ. તેનો જવાબ લખો, નાના બાળકો શિશુઓને વહાલા લાગે છે. વહાલા લાગે છે. અહીંયા આપણો પ્રશ્ન 2 પૂરો થાય છે. હવે આપણે લખીએ પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ લખો. યાની કે આમાં વાક્ય નથી બનાવવા, ખાલી આપણે રૂઢિપ્રયોગો જ બનાવવાના છે. યાની કે એનો અર્થ શું થાય એ જ આપણાની અંદર લખવાનો છે. પહેલો છે આંખે ચક્કર આવવા. આંખે ચક્કર આવવા. તેનો જવાબ થાય તમ્મર આવવાથી કંઈ ન દેખાવવું. તમ્મર આવવાથી કંઈ ન દેખાવવું. બીજો લખો જીવ અડધો થઈ ગયો. જીવ અડધો થઈ ગયો. તેનો જવાબ લખો ચિંતાથી વિહવળ થઈ ગયું. ચિંતાથી વિહવળ થઈ ગયું. ત્રીજો લખો દિલનો ટુકડો હોવું. યાની કે ખૂબ વહાલા હોવું. તમે તમારા મમ્મી પપ્પાના ખૂબ વહાલા હશો, યા બા દાદાના હશો, નાના નાનીના હશો, એવી રીતે તમે એના દિલના ટુકડા જેવા છો. યાની કે તમે એમને ખૂબ જ પ્રિય છો.
બધાને પ્રશ્ન 1, 2 અને 3 લખાઈ ગયું હશે નોટબુકમાં. જ્યારે પણ ટેક્સ્ટ બુક્સ ચેક કરવામાં આવશે અહીંયા બધી નોટબુક્સ, ત્યારે બધું જ રીડ લખેલું યાની કે લખેલું જોશે મારે. એટલે કમ્પ્લીટલી જેને ન લખ્યું એ લખી નાખી અને જેને બાકી એ પણ કમ્પ્લીટેડ કરી નાખશે. હવે લખો પ્રશ્ન 4. નીચેના શબ્દોના અર્થ આપો. નીચેના શબ્દોના અર્થ આપો. પહેલું છે કરગડિયા. કરગઠિયા. ડગલાનો ડ નથી, ઠળિયાનો ઠળ છે એટલે. તેનો જવાબ થાય ઝાડના સુકાયેલા ડાળા, યાની કે બળતણ. પછી છે પ્રાગઢ, ફૂટવું. તેનો અર્થ થાય અરુણોદય થવો. અરુણોદય યાની કે સવાર થવી. બીજું વાક્ય પણ બની શકે એ રીતે સવાર થવી પણ લખી શકીએ અને અરુણોદય થયો તે પણ લખી શકીએ છીએ. ત્યારબાદ છે ઓસાણ. તેનો અર્થ થાય યાદ અને ખ્યાલ. યાદ અને ખ્યાલ. ચોથો નંબર છે ખોળિયું, યાની કે શરીર. અહીંયા આપણો પ્રશ્ન 4 પણ પૂરો થાય છે. હવે આપણે લખીશું પ્રશ્ન 5. પ્રશ્ન 5માં લખો નીચેના વાક્યોને ક્રિયા વિશેષણ કરો. યાની કે ક્રિયા વિશેષણ લખો. અમે બિલ્લી પગે આગળ વધ્યા. પહેલો સવાલ છે અમે બિલ્લી પગે આગળ વધ્યા. યાની કે જે ક્રિયા કરી રહ્યા છે, આપણે ક્રિયા કરી રહ્યા છે આગળ વધવાની, પણ કઈ રીતે? બિલ્લીના પગે, યાની કે બિલ્લી પગે. છાના છૂપી છાના છાના ચાલી રહ્યા છે એટલે. તો એનો જવાબ આવશે બિલ્લી પગે. એ આપણું ક્રિયા વિશેષણ બનશે. બીજો લખો એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે છે. શું આવશે? એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે છે. સંન્યાસી આવે તો છે, પણ કેવી રીતે? ઉતાવળે આવે છે, દોડીને આવે છે? ના, શાંતિથી આવે છે. શાંતિથી ચાલીને આવવું એમની ક્રિયા કરી રહ્યા છે. તો આપણે જવાબમાં લખીશું શાંતિથી. જે કાર્ય કરી રહ્યા છીએ, કઈ રીતે કરી રહ્યા છીએ, એ ક્રિયા વિશેષણ આપણે એને કહી શકીએ છીએ. ત્રીજો છે માણસ ટપોટપ મરવા લાગ્યા. માણસ ટપોટપ મરવા લાગ્યા. માણસ મરવા લાગ્યા, પણ કેવી રીતે? ફટાફટ, ઝડપી. એટલે એનો અર્થ થાય ટપોટપ. એટલે આપણે ક્રિયા વિશેષણ શું બનશે? ટપોટપ બનશે. ચોથું લખો કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. હવે કાચલા હતા કોચલા, એ પાણીમાં આમ ઝોલા તો ખાઈ રહ્યા હતા, પણ કેવી રીતે? સીધા, ઊંચા, નીચા? ના, આમ તેમ ખાઈ રહ્યા હતા. તે કઈ ક્રિયા કરી રહ્યા હતા? આમ તેમ થવાની ક્રિયા કરી રહ્યા હતા. તો ક્રિયા વિશેષણ બનશે આમ તેમ. અને હવે લખો છેલ્લો પાઠ નંબર 5. પેલો માણસ ટાઢથી થરથર ધ્રુજી રહે છે, યાની કે રહ્યો છે. તો હવે પેલો માણસ ધ્રુજી તો રહ્યો છે, પણ કેવી રીતે ધ્રુજે છે? ધીમે ધીમે, ગમે તે. બહુ ઠંડી હોય તો વધારે થરથર ધ્રુજે, ઓછી હોય તો થોડુંક ધ્રુજારી થાય, પણ એ તો થરથર ધ્રુજી રહ્યો છે. તો જવાબમાં આવશે થરથર. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સને સ્વાધ્યાયના પ્રશ્ન 1, 2, 3, 4 અને 5 લખાઈ ગયા હશે. હવે જો પ્રશ્ન 6માં એમ કીધું છે સૂચના પ્રમાણે કરો. તે આપણે લખવાનું નથી. એમાંથી ખાલી એક પ્રશ્ન જોઈએ તમારી જાતે લખવાનો રહેશે, જે છે તમારી માં તમને કેમ ગમે છે, અને તેના માટે 6-7 વાક્ય લખો. આપણી માતા વિશે આપણે 6 થી 7 વાક્યો આપણી બુકમાં લખીને બતાવવાના રહેશે. અને જે ઉપરના બીજા 2 પ્રશ્નો છે કે મા શબ્દ સાથે સંકળાયેલા શબ્દોની યાદી કરો. દાખલા તરીકે સ્નેહ, ભાવ, લાગણી, પ્રેમ,
એ છે, એટલે આપણે લખવાની જરૂર નથી. અને બીજો છે, તમારા શિક્ષકની મદદથી માનવમયમાં દર્શાવતી કહેવતો યાની કે પંક્તિઓ જણાવો. એ પણ આપણે કંઈ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે એ પંક્તિ પૂછાતી નથી, એટલે આપણે કોઈ એટલી મિનિંગ નથી. એ ખાલી પ્રમાણે કરવાનું છે. આપણે ખાલી પ્રશ્ન 3 જ નીચેનો જે 6માંથી જે ત્રીજો નંબર છે માતા વિશે લખવાનું છે. તે માતા વિશે આપણે 6 થી 7 વાક્યો આપણે લખીશું. અહીંયા આપણે પાઠ 16 આજે કમ્પ્લીટેડ થાય છે અને પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ન્યૂ પાઠ લઈશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ગુડ બાય એન્ડ ટેક કેર.